ગામે લકી ડ્રોમાં વધુ ભીલડી પોલીસ સ્ટેશનમાં 3 સામે નોંધાઈ ફરિયાદ। ડીસા તાલુકાના જૂના નેસડા ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારના મડેઠા ઓપી વિસ્તારના ગામડાઓમાં ભીલડી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા જૂના નેસડા ગામે બસ સ્ટેન્ડ આજુબાજુ કેટલીક જગ્યાએ ડ્રો લગત પોસ્ટર લગાવેલ હોય, જે પોસ્ટરમાં લખાણ લખેલ કે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડાના લાભાર્થે ઇનામી ડ્રો યોજના, જૂના નેસડા ભવ્ય લોક ડાયરો, તારીખ 23/3/2025 રવિવાર, ટિકિટ માત્ર ₹249। અલગ અલગ ઇનામો લખેલ હોય, જે પોસ્ટરમાં આયોજક તરીકે ફતુસિંહ વી રાઠોડ તથા પીરસી આર રાઠોડ તથા ગોવિંદસિંહ એસ રાઠોડ 3 લખેલ હોય, જેથી ઉપરોક્ત નામવાળા આયોજકોનો સંપર્ક કરવામાં આવેલ, જેમાં ફતુસિંહ વાલજીજી રાઠોડ રહે જૂના નેસડા રાજાણી પાર્ટી તાલુકા ડીસાવાળાનું નિવેદન લેતા તાજેતરમાં આજુબાજુ વિસ્તારમાં ડ્રો થતા હોય, જેથી પોતે તથા પીરસી રાયમલજી રાઠોડ તથા ગોવિંદસિંહ શંભુજી રાઠોડ રહે તમામ જૂના નેસડાવાળાઓને લકી ડ્રો યોજવાનો વિચાર આવેલ, તેમ જણાવી તેઓ બધા સાથે મળી ડ્રો યોજવા સારું 50,000 જેટલી કૂપનો છપાયેલ અને કૂપનની કિંમત ₹249 રાખેલ, તેમજ જેમાં પ્રથમ ઇનામમાં સ્વિફ્ટ ગાડી, બીજા ઇનામમાં 1 લાખ રોકડ તથા ઇનામ 3 થી 12 સુધી મોટરસાયકલ અને બીજા અન્ય નાના મોટા અલગ અલગ 349 નંબર સુધીના ઇનામો રાખેલ છે। આ ડ્રો તારીખ 23/3/2025 ના રોજ જૂના નેસડા મુકામે યોજવાનું નક્કી કરેલ છે, પરંતુ ડ્રોનું કોઈ અલગથી બેંક ખાતું ખોલાવેલ નથી કે કોઈ સરકારી સક્ષમ અધિકારી શ્રી પાસેથી મંજૂરી માંગેલ નથી। હાલમાં કેટલીક કૂપનોનું વેચાણ થયેલ છે તેની અમને ખબર નથી, તેમ જણાવેલ છે। આમ ફતુસિંહ વાલજીજી રાઠોડ રહે જૂના નેસડા રાજાણી પાર્ટી તાલુકા ડીસા તથા પીરસી રાયમલજી જાતે રાઠોડ રહે જૂના નેસડા ભોજાણી પાર્ટી તાલુકા ડીસા તથા ગોવિંદસિંહ શંભુજી જાતે રાઠોડ રહે જૂના નેસડા તાલુકા ડીસાવાળાઓએ ગેરકાયદેસર લકી ડ્રો સરકારની મંજૂરી વિના યોજવા જઈ રહેલ હોય અને લાખો રૂપિયાની વહીવટ ગેરકાયદેસર રીતે કરતા હોય, તેમજ લોભામણી જાહેરાતો આપી લકી ડ્રો યોજતા મળી આવેલ હોય, આ તમામ વિરુદ્ધ ઇનામી ચીટ અને નાણાં પરિચલન યોજના પ્રતિબંધ અધિનિયમ 1978ની કલમ 4 મુજબ ધોરણસર થવા ફરિયાદ નોંધાવી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।